તો અમે લોકો આવી ગયા છીએ અમદાવાદના ગોતા વિસ્તારના નહેરુ માર્કેટમાં, અને ત્યાં આ કાલા મસાલા છે, રાગીનો જે ફ્લોર આવે, લોટ આવે રાગીનો, એનું માર્કેટિંગ કયો કે ટેસ્ટિંગ કયો કે કરી રહ્યા છીએ અત્યારે. તો અહીંયા એક સેટઅપ જેવું છે જ્યાં તે ભાઈ છે તે ફ્રી ઓફ અત્યારે બધાને જે રાગીના લોટ હોય છે એની વસ્તુ અને વેજીટેબલ ફ્રાય કરીને ટેસ્ટ કરાવે છે ફ્રી ઓફ કોસ્ટમાં. તો પહોંચી ગયા છીએ અમે, બીજું તો શું. અને એ સિવાય અહીંયા એ જે રાગીનો લોટ છે એનું તો વેચાણ કરે જ છે. એ સિવાય બીજી ઘણી બધી વસ્તુ જોવા અહીંયા ભૂંગળા છે ને ઘણી બધી વસ્તુ રાખેલી છે. તો આ જો સ્માઇલી છે, ભૂંગળા છે, ABCD છે, પછી અમુક સ્પેશિયલ વસ્તુ છે જેમ કે આ ઓનિયન રિંગ છે, રાગી સ્ટીક છે, જે અમુક યુનિક વસ્તુ છે. પછી સાબુદાણાના ઓલા પાપડ જેવું છે ને ઘણી બધી વસ્તુ અહીં રાખેલી છે. તમે જે વસ્તુ કહેશો એ બધી વસ્તુ તમને ફ્રાય કરીને ફ્રી ઓફ કોસ્ટમાં તમને રાગીના લોટથી એનું કવર કરીને તમને ટેસ્ટિંગ કરાવશે. તો ગરમા ગરમ ફ્રાય બધી વસ્તુ થઈ રહી છે ને પછી હું તમને ટેસ્ટ કરીને જણાવું. અને આ એમના નંબર છે, એનું નામ છે સોનુભાઈ. તમારે કંઈ મગાવવું હોય કે ટેસ્ટિંગ બેસ્ટિંગ માટે તો તમે એમને ફોન કરી શકો છો. બાકી લોકેશન મેં કીધું એમ ગોતા પાસે જે નહેરુ માર્કેટ છે તેની અંદર આવેલું છે. તો હવે આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના વેજીટેબલ રાગીના લોટથી કવર કરીને ફ્રાય થઈ ગયા હતા. તો હવે આપણે ટેસ્ટ કરીએ. થોડાક ગરમ છે, થોડીક વરાળ નીકળે છે, બટ હવે ટેસ્ટ કરીએ. અને આ સિવાય ઓનિયન રિંગ અને જે રાગીની જે સ્ટિક્સ હતી એ પણ હવે તળે છે ને એ પણ હું તમને ટેસ્ટ કરીને આપણે જોઈએ કે કેવો સ્વાદ લાગે છે. મેં ક્યારેય રાગીના લોટની આવી રીતના કવરઅપ કરેલું ખાધું નથી, એટલે ખબર નથી મને કેવો ટેસ્ટ છે એ. બટ ટેસ્ટ કરીને પછી જોઈએ કે કેવો ટેસ્ટ છે. તો અહીંયા એ સિવાય ફ્રેન્ચ ફ્રાઈઝ ને કાચા કેળા ને એવી રીતના બીટ ને ફ્લાવર ને ઘણા બધાનું કોટિંગ કરેલું છે રાગીના લોટથી. તો સૌથી પહેલાં તો આપણી ફેવરિટ બટેટાની જે ફ્રાઈઝ છે તે ઉપાડી લીધી હતી. અને જે રાગીનું કોટિંગ કરેલું હતું ને એનાથી બહુ જ ક્રિસ્પી લાગતી હતી. તો મને તો આનો ટેસ્ટ મજા આવી. આ સિવાય પછી મેં એક બીટવાળું ટ્રાય કર્યું, એનો પણ ટેસ્ટ અલગ જ હતો, મજા આવ્યો હતો. અને આ સિવાય તમને બતાવું તો બીજું શું ટ્રાય કર્યું હતું, ખમો આવે ત્યારે કહું. તો આ સિવાય હવે જે એમની ઓનિયન રિંગ, આ જુઓ ઓનિયન રિંગ છે એ મેં ખાધી, એટલે એમાં ઓનિયનનો ટેસ્ટ બહુ સારો આવ્યો. ખબર નહીં જે કાચી ઓનિયનની રિંગ છે એમાં જે ડુંગળીનો જે સ્વાદ છે કેવી રીતના ઇનહેરિટેડ કરેલો હશે. પછી આ છે રાગી સ્ટીક. તો રાગી સ્ટીકનો જે ટેસ્ટ હતો એ તો જે નોર્મલ આપણે ભૂંગળા ખાઈ એવો જ હતો. એના પછી આપણી પાસે કેળાની વેફરનું હતું, બીટ, આ જો આ બીટનું છે, પછી ફ્લાવરનું પણ હતું. અને જે આજે કેળાની વેફરનું હતું એનો પણ અલગ જ ટેસ્ટ હતો. એવો નહીં કે બધા એની ઉપર રાગીનું ક્લોટિંગ કરેલું છે તો બધા એનો સેમ જ ટેસ્ટ હશે. વેજીટેબલ વાઇઝ અંદરના અલગ અલગ સાવ તમને ટેસ્ટ અલગ જ જોવા મળશે. અને બધાય ટેસ્ટ મને તો સારા લાગ્યા. અને આ સિવાય જે આપણે લાસ્ટમાં ટ્રાય કર્યું ને એ હતું ફ્લાવરનું. આ જો તમને બતાવું તો આ હતું ફ્લાવરનું, રાગીનું કોટિંગ કરેલું ફ્લાવરનું. તો એનો જે ટેસ્ટ હતો ને એ તો આમ અલગ જ મંચુરિયન જેવો ટેસ્ટ આવતો હતો. મંચુરિયનની જે આપણે કાચી ગોળી ખાતા હોય ને એનો જેવો ટેસ્ટ હતો. તો બસ આવું બધું ટેસ્ટિંગ ચાલુ હતું. હવે અમે નિરાતે ધરાઈને ખાઈ લઈએ તો ઘરે જઈને હવે ખાવું ન પડે. અને પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો. અને તમે રાગીના લોટનું કોટિંગવાળું કંઈ વસ્તુ ખાધેલી હોય તો મને કોમેન્ટ કરીને જણાવો કે કેવો કોઈ છે ટેસ્ટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.